નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણો હવે નેક્સ્ટ ટોપિક છે તે છે ન્યુક્લિયર બંધન ઉર્જા. આમ તો ધોરણ 11 ની અંદર કાર્ય ઉર્જા પાવરના સૂત્ર ચેપ્ટરની અંદર છેલ્લે ઉર્જાના વિવિધ સ્વરૂપોની અંદર આ ન્યુક્લિયર બંધન ઉર્જાનો ઉલ્લેખ કરેલો છે અને ત્યારે પણ આપણે ચર્ચા કરેલી છે. હવે ન્યુક્લિયર બંધન ઉર્જા શબ્દ ઉપર જ ઘણો બધો આઈડિયા તમને આવી જશે કે ન્યુક્લિયર that is related to ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસના કોમ્પોનન્ટ કોણ છે? તો કે ન્યુક્લિયસના જે કોમ્પોનન્ટ છે તે છે ન્યુટ્રોન અને પ્રોટોન્સ. તો એવું છે કે ન્યુક્લિયસનું જે દળ છે, કોઈ પણ ન્યુક્લિયસ ફોર્મેશન થાય એટલે કે કેટલાક પ્રોટોન ને કેટલાક ન્યુટ્રોન ભેગા થઈને કોઈ તત્વનું ન્યુક્લિયસ બને, તો એ બધા જ પ્રોટોનનું દળ અને એ બધા જ ન્યુટ્રોનનું દળ અને એનો આપણે જ્યારે સરવાળો કરીએ ત્યારે એ દળ ન્યુક્લિયસનું દળ બને, બરાબર. પરંતુ ન્યુક્લિયસનું દળ જે છે એ હંમેશા પ્રોટોનનું અને ન્યુટ્રોનનું જે ઇન્ડિવિડ્યુઅલ માસ છે, કે ધારો કે 10 પ્રોટોનનું દળ અને 10 ન્યુટ્રોનના દળનો સરવાળો કરીએ તો એ ન્યુક્લિયસનું દળ બને, બરાબર. પરંતુ પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું કે ન્યુક્લિયસનું દળ જે છે એ હંમેશા આ કુલ દળ જે છે, આ કુલ દળ આપણે જેને કહીએ છીએ એ કુલ દળ કરતા હંમેશા એ ઓછું હોય છે, બરાબર. અને ઉદાહરણ તરીકે 8O16 કે જેનું 8 ઓક્સિજન 16 જે છે એ કેવી રીતે બને છે તમે ધ્યાનથી જુઓ, રાઈટ. તો એમાં 8O16 ની અંદર 8 પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન છે. તો તમે જુઓ કે 8 ન્યુટ્રોનનું ટોટલ દળ જે છે આટલું થાય છે, રાઈટ, આટલું થાય છે. અને આ 8 પ્રોટોનનું દળ જે છે આટલું થાય છે અને 8 ઇલેક્ટ્રોનનું દળ જે છે તે આટલું થાય છે. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ 8 ન્યુટ્રોનનું દળ અને 8 પ્રોટોનના કુલ દળનો જે સરવાળો કરીએ છે તો એનું અપેક્ષિત દળ કેટલું થાય? 16.12744 U થાય, રાઈટ. ક્લિયર થાય છે ને? તો આમાં શું છે કે આ બંનેનો સરવાળો, આનો સરવાળો અને આનો સરવાળો, બરાબર, આ બંનેનો આટલાનો સરવાળો જે છે ને એ આ થાય છે, આ થાય. પણ માસ સ્પેક્ટ્રોસ્કોપી કે જે ન્યુક્લિયર માસને શોધવા માટે જરૂરી ઉપકરણ છે, તો એ માસ સ્પેક્ટ્રોસ્કોપીના પ્રયોગો પરથી 8 ઓક્સિજન 16 નું પરમાણુ દળ 15.99493 U મળ્યું. એનો મતલબ એ કે આ બધાનું જ્યારે બોન્ડિંગ થાય છે, એટલે કે જ્યારે 8 ન્યુટ્રોન અને 8 પ્રોટોન જ્યારે છૂટા છૂટા હતા અને એ ભેગા થઈને જે ન્યુક્લિયસ બનાવ્યું તે એ ન્યુક્લિયસ આ છે. તો આ બધાનું જે દળ છે એ બધાના દળનો સરવાળો આટલો થવો જોઈએ, તો આ ન્યુક્લિયસનું દળ પણ આટલું થવું જોઈએ, પણ એ થતું નથી. માસ સ્પેક્ટ્રોસ્કોપીથી એ દળ ઓછું મળે છે. તો આ દળ ક્યાં ગયું? તો દળ ઓછું થયું. તો ઓછું થયેલું દળ કેટલું છે? તો કે આપણે આ 16.12744 U માંથી 15.99493 U બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો એ આપણને આ મળશે 0.13491 U મળશે. ક્લિયર? તો 0.93691 U મળશે ને એ દળ જેને આપણે કહીએ છીએ દળ ક્ષતિ, માસ ડિફેક્ટ. એટલે કે ન્યુક્લિયસનું કુલ દળ અને એના ઘટકોના કુલ દળ વચ્ચેનો તફાવત, ધેટ ઇઝ યોર ડેલ્ટા એમ, જેને આપણે માસ ડિફેક્ટ કહીશું. તો તમને એવું થાય કે સર આ જે દળ હતું એ દળ ક્યાં ગયું? આટલા દ્રવ્યનું દળ ગયું ક્યાં? તો આપણને આઈન્સ્ટાઈને કહ્યું છે કે દળનું ઉર્જામાં, જે આપણે એનર્જી માસ ઇક્વેશનનો વિડીયો તમે લોકો જોઈ જ લીધો છે, તો આ જે દળ છે એને રિગાર્ડિંગ જે એનર્જી છે એ દળને રિગાર્ડિંગ આ દળનું ઉર્જામાં રૂપાંતરણ થયું. અને એ કેવી રીતે થયું? તો કે આના ગુણ્યા આપણે આ દળને રિગાર્ડિંગ આપણે ઉર્જા શોધવી હોય તો શોધી શકીએ છીએ. તો ગુણ્યા શું કરવાનું છે? ઇન્ટુ સી સ્ક્વેર કરો. ધીસ ઇઝ યોર ડેલ્ટા એમ. અને ઇન્ટુ સી સ્ક્વેર કરીશું, જો આ રહ્યું ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર કરીશું આપણે, અને તો આપણને ઉર્જા મળશે. તો
આ દળ ક્ષતિનો અર્થ શું છે અહીંયા સરસ સમજાયો છે કે આ બાબતમાં આઇન્સ્ટાઈનની દળ અને ઉર્જાની સમતુલ્યતા ભાગ ભજે, જે આપણે વાત કરી લીધી હમણાં જ. તો ઓક્સિજનનું ન્યુક્લિયસનું દળ તેના ઘટકોના એટલે કે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન અબંધિત અવસ્થામાં એટલે જ્યારે કે મુક્ત અવસ્થામાં હતા, જ્યારે જોડાયા નતા એટલે કે આ ભેગા થઈને જ્યારે ઓક્સિજનનું ફોર્મેશન નતું થયું ત્યારની વાત છે. તો એ મુક્ત અવસ્થામાં હતા ને એના કુલ દળ કરતા ઓછું હોય છે. એટલે ઓક્સિજન ન્યુક્લિયસની સમતુલ્ય ઉર્જા તેના ઘટકોની સમતુલ્ય ઉર્જાના સરવાળા કરતા ઓછી છે. અને આ જે ઉર્જા છે ધેટ ઇઝ ડેલ્ટા એમસી સ્ક્વેર, જેને આપણે બંધન ઉર્જા કહીએ છીએ, અને એ ઇક્વેશન આપણું મળ્યું ડેલ્ટા એમસી સ્ક્વેર. ક્લિયર? અને બહુ સરસ એક એક્ઝામ્પલ આપણને આની સાથે આપ્યો છે, તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ છીએ કે ઉદાહરણ 13.3 તમે જોઈ શકો છો. તો એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં શોધો અને પછી એમઈવી માં શોધો, અને આ પરથી 8O16 ની દળ ક્ષતિને એમઈવી પર સી સ્ક્વેર માં શોધો. બરાબર? જો હવે આપણે આ જે ઇક્વેશન, આ જે દાખલો ગણવા જઈ રહ્યા છે ને એમાંથી જે આન્સર મળશે ને એને બહુ બધી જગ્યાએ તમારે યુઝ કરવાનું છે. ચલો પહેલા શોધીએ એક યુ ને સમતુલ્ય ઉર્જા જૂલમાં શોધીએ. તો જો 1U is equal to 1.6605 into 10⁻⁻27 kg છે. 1U is equal to આ દળ આપણને મળ્યું છે એક કાર્બન પરમાણુના અનુત્તેજિત કાર્બન પરમાણુના દળના 12મા ભાગને આપણે 1 એટોમિક માસ યુનિટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ તમારી પાસે ઓલરેડી છે. તો આટલા દળને અનુરૂપ ઉર્જા કેટલી? તો આપણે કરવાનું છે E is equal to 1.66 into 10⁻⁻27 into c square. c square એટલે પ્રકાશનો વેગ. તો એ ઉર્જા આપણને મળી કેટલી જુઓ તમે, આટલી મળી. કેટલી? આ 1.94 અરે 1.49 24 × 10⁻10 જૂલ. ઓકે, અને એને 1.6 into 10⁻19 માં ફેરવીશું તો એ ઈવી માં મળશે, અને એ ઈવી માં મળી આપણને 0.9315 × 10⁹. તો 0.9315 × 10⁹ ને આપણે શું કરીશું, 10⁶ માં રાખીશું, અને 10⁹ ને આપણે 10�3 × 10�6 તરીકે લખી શકીએ છીએ. તો 10�3 છે ને એને આપણે આની સાથે ગુણી નાખીશું તો 931.5, અને 10�6 ની જગ્યાએ મૂક્યું આપણે મેગા, ધેટ ઇઝ મિલિયન. સો આપણને એ ઉર્જા મળી 931.5 MeV. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે તમારે 1U જે છે 1U that is equal to 931.5 MeV. આ તમારે કાયમ માટે યાદ રાખવાનું છે, કારણ કે ઘણા MCQ એવા આવશે તમને કે જેમાં તમારે આની ડાયરેક્ટ તમને જરૂર પડવાની છે. કોની? 1U is equal to 931.5 MeV ની. બરાબર? ચાલો હવે આપણને એવું કહ્યું છે કે 8 ઓક્સિજન 16 ની દળ ક્ષતિને MeV પર સી સ્ક્વેર માં શોધો. તો જુઓ દળ ક્ષતિ ઓલરેડી અહીંયા છે 0.13691 U. તો 1U is equal to કેટલા MeV છે? 931.5. તો આપણે આના ગુણ્યા આપણે કશું કરવાનું નથી, આના ગુણ્યા આપણે સિમ્પલ 931.5 કરીશું તો આપણને ઉર્જા મળશે. જો 1U is equal to 931.5, so delta M is equal to 0.13691 U. એના ગુણ્યા આપણે શું કરી દીધું? 931. ઓકે, તો એ ડેલ્ટા એમ ને રિગાર્ડિંગ ઉર્જા આટલી મળી. એટલે સમજો કે જે દળ ક્ષતિ આવીને એને રિગાર્ડિંગ આટલા એમઈવી ઉર્જા જે છે એ ઉર્જા તમારી બંધન ઉર્જા થઈ. એટલે કે એવું કહી શકીએ કે જે ઓક્સિજન, જે 8O ઓક્સિજન 8 પ્રોટોન 8 ન્યુટ્રોન નું બની ગયું, એટલે કે 8 પ્રોટોન 8 ન્યુટ્રોન ભેગા થઈને જે 8O16 બની ગયું, એમાંથી જો તમારે એ બધા પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા હોય તો તમારે એને આટલી ઉર્જા આપવી પડે. તો આટલી ઉર્જા તમે કોને આપવાના છો છૂટા પાડવા માટે? તો કે 8 ઓક્સિજન અને 8 ન્યુટ્રોન, 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન ને આપવાના છો, રાઈટ? તો ટોટલ ન્યુક્લિયોન્સ કેટલા છે આ ઓક્સિજનમાં? તો કે 16. ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન નું સામાન્ય નામ છે. તો આ તત્વના ન્યુક્લિયસની અંદર ટોટલ ન્યુક્લિયોન્સ કેટલા છે? 16. તો આ 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન ભેગા થશે ત્યારે 8 ઓક્સિજન 16 નું નિર્માણ થશે, આનું નિર્માણ થશે. બરાબર? તો હવે એના નિર્માણ પામ્યા પછી તમારે એને છૂટા પાડવા છે, તમારે પાછા એને 8 ઓક્સિજન 8 પ્રોટોન 8 ન્યુટ્રોન માં છૂટા પાડવા છે. તો એ 16 ન્યુક્લિયન છૂટા પાડવા હોય તો તમારે બહારથી એને આટલી ઉર્જા આપવી પડે, અને આટલી ઉર્જા કોના ડિવાઈડ થાય? 16 ન્યુક્લિયોન. તો આટલી ઉર્જા જે છે એ 16 ન્યુક્લિયોન વચ્ચે વહેંચાય તો પ્રતિ ન્યુક્લિયોન
કેટલી ઉર્જાની જરૂર પડશે, તો આપણે આ જે ઉર્જા છે એના ભાગ્યા શું કરીશું, 16 કરીશું, તો આપણે પ્રતિ ન્યુક્લિયોન ઉર્જા મળશે. અને પ્રતિ ન્યુક્લિયોન જે બંધન ઉર્જા છે એનો શું યુઝ છે, એની શું એપ્લિકેશન છે, એ આપણે હવે જોવાના છે. તો જો અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોનને ભેગા કરીને અમુક વિદ્યુતભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરવામાં આવે, એટલે કે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનને ભેગા કરી અને જે 8O16 ની રચના કરવામાં આવે, તો તે પ્રક્રિયામાં આટલી ઉર્જા વિમુક્ત થશે. આટલી એટલે 127.5 MeV પર c². ઓકે, આ ઉર્જા જે છે એને ઈબી ને શું નામ આપ્યું, એમણે બંધન ઉર્જા નામ આપ્યું. અને જો આપણે આ ન્યુક્લિયસને તેના ન્યુક્લિયોનમાં વિભાજિત કરવો હોય, તો મેં તમને હમણાં જ જસ્ટ કહ્યું કે આ ઉર્જા 16 ન્યુક્લિયોનની છે, તો આ કુલ ઉર્જા જે છે એ તે કણોને પૂરી પાડવી પડે, રાઈટ. એટલે કે 16 ન્યુક્લિયોનને ઓક્સિજનના છૂટા પાડવા હોય તો તમારે એને 16 વડે ભાગવા પડે, તો તમે એ પર ન્યુક્લિયન બંધન ઉર્જા તમે આપશો એમ એક એક છૂટો પડતો જશે. તો જો કે આ રીતે આપેલા ન્યુક્લિયસને ચીરી શકતા નથી, તેમ છતાં ન્યુક્લિયર બંધન ઉર્જા, એટલે યાદ રાખજો, છૂટા પાડી શકતા નથી જ છતાં પણ ન્યુક્લિયન જે બંધન ઉર્જા છે એ ન્યુક્લિયસ કેટલી સારી રીતે જકડાયેલો છે તેનું માપન છે. એટલે કે જે તત્વની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વધારે હોય એ વધારે હાર્ડ કહેવાય, રાઈટ. તો અહીંયા જુઓ, ન્યુક્લિયસના ઘટકો વચ્ચેના બંધનનું વધુ ઉપયોગી માપન એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, that is EBN. So EBN, that is EB પર એટોમિક માસ નંબર. તો એટોમિક માસ નંબર એટલે તમારા ટોટલ ન્યુક્લિયોન્સ થયા, રાઈટ. સો ઈબી જે છે ને એ બંધન ઉર્જા છે ન્યુક્લિયસની, અને EBN જે છે એ પર ન્યુક્લિયોન બંધન ઉર્જા છે. એટલે અહીંયા લખ્યું છે જુઓ કે આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને ન્યુક્લિયસને તેના વ્યક્તિગત ન્યુક્લિયોનમાં છૂટા પાડવા માટે જરૂરી એવી ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જા તરીકે આપણે એને ગણી શકીએ છીએ. ક્લિયર? તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની હતી. અને હવે આપણે જોવા જઈ રહ્યા છે કે આ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જે છે એની શું એપ્લિકેશન્સ છે. બરાબર, ચાલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા જે છે એ બંધન ઉર્જા આપણે કેવી રીતે શોધીએ છે એ તો આપણને ખબર છે, બરાબર. અને એ બંધન ઉર્જા માટે આપણે દળ ક્ષતિ શોધીશું, અને દળ ક્ષતિ શોધ્યા પછી એને c² વડે મલ્ટીપ્લાય કરીશું, તો આપણને ઇક્વલ ટુ ડેલ્ટા mc² અનુસાર આપણને એની બંધન ઉર્જા મળશે. પણ એ યાદ રાખજો કે ન્યુક્લિયસ દીઠ બંધન ઉર્જા જે છે એનો પર્ટિક્યુલર જે યુઝ છે, એની જે એપ્લિકેશન છે, તો એ માત્ર પ્રાયોગિક અભ્યાસો માટે સૌથી વધારે છે. કારણ કે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા શું સૂચવશે, તો કે એ ન્યુક્લિયસની અંદર એમની વચ્ચે કેટલું કેટલું પ્રબળ એમની વચ્ચેનું બંધન છે એ આપણને અંદાજો આવે છે, બરાબર ને. એ અંદાજને કારણે આપણે એ જુદી જુદી ન્યુક્લિયસ, જુદી જુદી મેટલ્સ જે છે એનું આપણે જુદા જુદા એક્સપેરિમેન્ટ કરવાની અંદર એનો યુઝ કરી શકીએ છીએ, રાઈટ. તો તમે જુઓ કે અહીંયા ટેક્સ્ટ બુક, અહીંયા તમને એક સરસ ગ્રાફ આપ્યો છે. કે શું આપ્યો છે ગ્રાફ, તો કે આ ગ્રાફની અંદર આ અક્ષ ઉપર લીધું છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, અને આ અક્ષ ઉપર લીધું છે આપણને પરમાણુ દળાંક, રાઈટ. ક્લિયર થાય છે ને? અહીંયા જે છે તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે, અને અહીંયા તમને પરમાણુ દળાંક આપ્યો છે. ઓકે, હવે જો આપણે પ્રાયોગિક રીતે આ લોકોએ બધા જ એલિમેન્ટ્સ જે છે ને એ એલિમેન્ટ્સ જેટલા પણ તત્વો છે એમના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધી નાખી, અને એ જે તે તત્વનો પરમાણુ દળાંક છે એને રિગાર્ડિંગ આ બંનેનો એક ગ્રાફ ડ્રો કરો, જે આપણને આ રીતે મળ્યો છે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે આ ગ્રાફનું એનાલિસિસ. જો મોટાભાગના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN વિરુદ્ધ પરમાણુ દળાંક એનો આલેખ છે, અને આલેખમાં નોંધપાત્ર લક્ષણો આપણે નોંધવા જઈ રહ્યા છે. ચલો, વચગાળાના એટલે મધ્ય ગાળાના દળાંક, એટલે કે 30 કરતા મોટા ને 170 થી નાના. જો 30 થી મોટા એટલે સમજો કે 30 થી મોટા જે છે ને એ આપણને લગભગ આ આપણું 25 થાય, અને આ આપણું 50 થાય, તો 25 ને એટલે આ આપણું લગભગ 30 અહીંયા થશે, રાઈટ. 30 અહીંયા થશે, જો 30 અહીંયા થશે.
અને 170 જે છે 150 અહીંયા છે, તો 170 આપણું લગભગ અહીંયા જશે. ઓકે, તો આટલા પોર્શનમાં હું જે બતાવું છું તે આ જે થઈ ગયું તમારું 170 અને આ જે છે એ લગભગ તમારું થઈ ગયું 30. તો આ બંને વચ્ચેનો જે પોર્શન છે ને, આ બંને આટલા ભાગની અંદર બરાબર, આટલા ભાગની અંદર જોજો ધ્યાનથી, આ થઈ ગયો તમારો 30 ને આ થઈ ગયો. આટલા ભાગમાં રહેલા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે, કારણ કે ગ્રાફ છે તમે ઓલમોસ્ટ કેવો છે, લગભગ બધાની ઓલમોસ્ટ સરખી છે, કારણ કે ગ્રાફમાં બહુ ઉપર નીચે નથી, બહુ ઢોળાવ નથી, લગભગ બધા એકબીજાની ખૂબ નજીક છે. એટલે એમણે એવું કહ્યું કે અહીંયા સ્પષ્ટ કે આટલા ન્યુક્લિયસ ધરાવતા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જે છે એ લગભગ કેવી છે, અચળ છે. એટલે કે ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક પર આધારિત નથી, એટલે કે પરમાણુ ક્રમાંક બદલાશે 30 ને 170 ની વચ્ચે, તો ન્યુક્લિયર બંધન ઉર્જા એ ઓલમોસ્ટ ઇક્વલ છે. અને એ સરેરાશ શોધી છે, ધેટ ઇઝ કેટલી છે, 8.75 મિલિયન પર ન્યુક્લિયોન, 8.75 MeV પર ન્યુક્લિયોન છે. ઓકે, જે એ બરાબર 56 માટે મળે છે અને એ બરાબર 238 માટે EBN નું મૂલ્ય 7.6 MeV પ્રતિ ન્યુક્લિયોન છે. હવે એ બરાબર 56 તમે ધ્યાનથી જોશો તો એ આ રહ્યો, અને આ જે છે એ તમારું હાઈએસ્ટ પોઈન્ટ છે, તમે જોઈ શકશો. હું બતાવું ફરી તમને લોકોને કે આ જે છે ને એ તમારું ગ્રાફનું હાઈએસ્ટ પોઈન્ટ છે, જુઓ, રાઈટ. આ Fe જે છે તમારું હાઈએસ્ટ પોઈન્ટ છે. ધેટ મીન્સ કે Fe ની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કેવી છે, મેક્સિમમ છે, ક્લિયર થઈ ગયું. તો એ 56 માટે આપણને 8.75, આ યાદ રાખજો, આ 8.75 MeV જે છે એ આપણને કોના માટે મળી, આ તમને કોના માટે મળી, એ ઇક્વલ ટુ 56 માટે મળી, રાઈટ. બીજું ચલો, એ લેસ ધેન 30 અને એ ગ્રેટર ધેન 170. ભાઈ એ લેસ ધેન 30 અને એ ગ્રેટર ધેન 70 માટે શું થશે જુઓ, એ લેસ ધેન 30 એટલે અહીંયાથી આ તરફ થશે, ક્લિયર, આ તરફ, આ એરિયાની વાત કરું છું. એ લેસ ધેન 30 એટલે આ થશે, અને એ 170 જે છે એ આ થશે આટલા ભાગમાં, બરાબર. એટલે હું તમને બતાવું છું, જુઓ ધ્યાનથી ફરી એકવાર. હું જે કહેવા જઈ રહ્યો છું તે આટલા એરિયાની વાત કરું છું, આટલા એરિયામાં અને આટલા એરિયામાં, આટલા એરિયામાં, આ એરિયાની અંદર શું કે છે કે એ લેસ ધેન 30 અને એ ગ્રેટર ધેન 170 માટે EBN નું મૂલ્ય નાનું છે. હવે આ બંને અવલોકન ઉપરથી એક કન્ક્લુઝન એમણે તારવ્યું. શું તારવ્યું છે એ બહુ અગત્યનું છે. જુઓ કે આ બળ જે છે આકર્ષણ પ્રકારનું છે અને ન્યુક્લિયન દીઠ બંધન કેટલાક MeV ની બંધન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રબળ છે. કારણ કે આ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વધારે છે એનું કારણ શું છે, એમની વચ્ચે આકર્ષણ બળ જે છે એ વધારે છે. હવે વધારે હોય તો સ્વાભાવિક છે કે એને છૂટા પાડવા માટે તમારે ઉર્જા કેવી આપવી પડે, વધારે આપવી પડે, એટલા માટે આ કહ્યું છે. બીજી વસ્તુ, એ ગ્રેટર ધેન 30 ને એ લેસ ધેન 170 એટલે જ્યાં અચળ છે તે એ વિસ્તારમાં, હવે એ બી સાંભળજો, આ ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ હોવું. જો આ અચળ છે એટલે શું, એનું રીઝન શું છે, તો કે એનું કારણ એ છે કે ન્યુક્લિયર બળ એ લઘુ અંતરીય છે. એટલે આ મૂલ્ય અચળ છે એ ન્યુક્લિયર બળ લઘુ અંતરીય હોવાનું પરિણામ છે, બરાબર. બીજું, પૂરતા મોટા વિસ્તારમાં ન્યુક્લિયસમાં અંતરિયાળ વિસ્તારમાં રહેલા એક ન્યુક્લિયનનો વિચાર કરો. તેના માત્ર કેટલાક પડોશીના અસરમાં હોય છે જેઓ તે ન્યુક્લિયર બળની અવધિથી અંતરથી અંદર રહેલા હોય. જો કોઈ એક ન્યુક્લિયનથી બીજો કોઈ ન્યુક્લિયર બળની અવધિ કરતા વધુ અંતરે રહેલો હોય તો તેની કોઈ અસર વિચારણા ન્યુક્લિયસ પર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે બે મુદ્દા છે ને, જે મેં અંડરલાઈન કર્યા છે, એ બે મુદ્દા તમારે આ અવલોકન પરથી, જો આ તમને બંધન ઉર્જા વિશે ટૂંકનો જ પૂછાય કે ભાઈ આ ગ્રાફ છે, તો એ ગ્રાફમાં તમારે આવી રીતે ડ્રો કરશો, જેટલા એલિમેન્ટ યાદ આવે એટલા લખશો, એની ચિંતા ના કરશો. અને આ બે મુદ્દા જે હું તમને કહું છું, કયા બે મુદ્દાની વાત કરું છું, હું આ બે ની વાત કરું છું. આ બે મુદ્દા ખાસ લખવાના, અને એના પરિણામ સ્વરૂપે આપણને જે આ બે મુદ્દા મળ્યા અહીં સુધી, આ બે મુદ્દા તમારે ખાલી લખવાના છે. બીજું વધારે એની અંદર તમારે કઈ ડિસ્કશનની જરૂર નથી, અને એટલું લખશો તો પણ ચાલશે, રાઈટ. બીજું ત્રીજો મુદ્દો અહીંયા આવે છે, જુઓ. ઘણા ભારે જેવા કે A = 240 હોય તેવા ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય એ બરાબર 120 હોય તેવા ન્યુક્લિયસ માટેની સરખામણીએ ખૂબ ઓછું છે. એટલે કે 240 નું ન્યુક્લિયસ ખંડિત થાય. હવે જો આ હાયર ન્યુક્લિયસ છે, યાદ રાખજો બચ્ચાઓ,
આ હાયર ન્યુક્લિયસ મીન્સ આ બધા રેડિયો એક્ટિવ સબસ્ટન્સમાં જશે, આ બધા જેનો જેનો એ તમારો વધારે છે ને રેડિયો એક્ટિવ ની નજીકના છે. રેડિયો એક્ટિવિટી શું છે આપણે પછી ચર્ચા કરવાના છે. તો જુઓ તમે અહીંયા કે એ બરાબર 240 હોય તેવા ન્યુક્લિયસની બંધન ઉર્જાનું મૂલ્ય 120 જેવા ન્યુક્લિયસની સરખામણીએ ખૂબ ઓછું છે. હવે એ બરાબર 240 નો ન્યુક્લિયસ ખંડિત થઈને 120 ના ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં કન્વર્ટ થાય તો ન્યુક્લિયોન વધારે ઠાંસીને બંધિત થાય. એટલે બે ન્યુક્લિયસ થશે ને તો બંનેમાં એકબીજા વચ્ચેનું અંતર ખૂબ ઘટશે, અને ઘટશે એટલે એમની અંતરના બળ સાથે સંબંધ છે, કારણ કે F = -du/dx આપણે ભણી ગયા છે. તો આ ક્રિયાની અંદર ઉર્જા જે વિમુક્ત થશે અને એને આપણે કહ્યું છે વિખંડનની પ્રક્રિયા. એટલે મેં તમને હમણાં જ કહ્યું કે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ આમાં આવું થશે, રાઈટ? ચાલો, એટલે આ લાઈન લખી છે એ અંડરલાઈન કરી છે, એ મુદ્દો તમે લખો. અને બીજી વસ્તુ આ ચોથા મુદ્દામાં શું છે, a less than or equal to 10 આ ન્યુક્લિયસ જે છે એમાં એટલે સમજો કે આ જે ત્રીજો મુદ્દો છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં ન્યુક્લિયર વિખંડન થાય, આની અંદર ન્યુક્લિયર વિખંડન થશે. અને આ જે ચોથો મુદ્દો છે ને ન્યુક્લિયર સંલયન માટે આપ્યો છે, બરાબર? તો ન્યુક્લિયર સંલયનમાં શું થાય, હલકા ન્યુક્લિયસો જોડાય ને એ લોકો ઉર્જા વિમુક્ત કરે, અને એ ઉર્જા જે છે એ તમારી સંલયન ઘટના કહેવાય, ને એ ઉર્જા જે વિમુક્ત થાય છે એ પણ તમારી ન્યુક્લિયર ઉર્જા જ કહેવાય, રાઈટ? તો જુઓ અહીંયા એ લખ્યું છે કે હલકા ન્યુક્લિયસો મળીને જ્યારે એક ભારે ન્યુક્લિયસ બનતો હોય તો આ ઘટના એટલે સંલયનની ઘટના થઈ, અને સંલયનની ઘટનાને કારણે તમે જુઓ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા હલકા ન્યુક્લિયસના ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કરતા વધારે હોય, અને આ ઘટના છે સંલયન, અને આ વખતે પણ ઉર્જા વિમુક્ત થાય છે. ક્લિયર? તો આટલી વસ્તુ અંડરલાઈન ખાસ કરજો, 1 માર્ક્સમાં પણ આમાંથી કંઈક ને કંઈક નીકળી શકે છે, અને સાથે સાથે તમને 2 માર્કના ક્વેશ્ચન્સ હોય તો પણ પૂછી શકે છે, બરાબર? હવે આવે છે તમારો નેક્સ્ટ ટોપિક, ધેટ ઇઝ ન્યુક્લિયર ફોર્સ. આમ તો ન્યુક્લિયર ફોર્સ તમે લોકો વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો ધોરણ 11 ની અંદર, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, રાઈટ? શું હતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ? તો કે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અંદર કે કોઈ પણ ન્યુક્લિયસનું ફોર્મેશન થાય, સાંભળજો, કોઈ પણ ન્યુક્લિયસનું જ્યારે ફોર્મેશન થાય ત્યારે એના ન્યુક્લિયસમાં કેટલાય પ્રોટોન્સ કેટલાય ન્યુટ્રોન્સ ભેગા થાય. હવે એ ન્યુક્લિયસના પરિમાણ એટલા નાના છે કે એ નાના પરિમાણની અંદર જો એક કરતા વધારે પ્રોટોન્સ જ્યારે હોય, અને જે આપણી પાસે છે હાઇડ્રોજન સિવાયના એલિમેન્ટ્સ છે એની અંદર એક કરતા વધારે પ્રોટોન્સ છે, તો પ્રોટોન વચ્ચે જે અપાકર્ષણ બળ જનરેટ થાય, તો એ અપાકર્ષણ બળને કારણે જે કુલંબી અપાકર્ષણ બળ છે, અને આ અપાકર્ષણ બળને કારણે આ ન્યુક્લિયસ જે છે એની સ્ટેબિલિટી ગુમાવે, એની સ્થિરતા ગુમાવે, અને એ સ્થિરતા ગુમાવે તો ન્યુક્લિયસનું ફોર્મેશન થાય નહીં, ને ન્યુક્લિયસનું ફોર્મેશન થાય નહીં તો પરમાણુનું બંધારણ શક્ય નથી. ક્લિયર? તો એનો મતલબ એ આપણી પાસે આવર્ત કોષ્ટકમાં જેટલા એલિમેન્ટ્સ છે એ બધા એલિમેન્ટ્સ આપણી પાસે સ્થાયી તત્વો છે, અને જો સ્થાયી તત્વો હોય તો એનો મતલબ એ કે આટલા સૂક્ષ્મ વિસ્તારમાં એક તમે યુરેનિયમ લો તો યુરેનિયમમાં 92 પ્રોટોન છે, તો 92 પ્રોટોન એકબીજા સાથે કેટલું અપાકર્ષણ બળ જનરેટ કરે, તો આ અપાકર્ષણ બળ જે છે એને કારણે ન્યુક્લિયસ સ્થિરતા ગુમાવવું જોઈએ પણ ગુમાવતો નથી. તો એવું ત્યારે જ શક્ય છે જ્યારે આ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન્સ જેટલું અપાકર્ષણ બળ જનરેટ કરે છે એને સમતોલતું બીજું એક, જો અહીંયા છે ન્યુક્લિયસમાં ન્યુક્લિયોને જકડી રાખનાર બીજું એક બળ કે જે જુદા પ્રકારનું આકર્ષણ બળ હોવું જોઈએ, કારણ કે કુલંબીય અપાકર્ષણ બળને સમતોલતું કંઈક બીજું આકર્ષણ બળ તેમની વચ્ચે લાગતું હોવું જોઈએ જ, તો અને તો જ ન્યુક્લિયસ જે છે સ્થિરતા ધારણ કરે. અને આપણી પાસે જે તત્વો છે એમાં સ્ટેબલ ન્યુક્લિયસ છે, ધેટ મીન્સ કે આ બળ 100% ક્રિએટ થાય છે, વિચ ઇઝ કોલ્ડ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. અને આ ફોર્સ ન્યુક્લિયસમાં જનરેટ થાય છે એટલે લઘુ અંતરીય તો છે જ, પણ યાદ રાખો આ બધું 11th માં આપણે ભણી ગયા છે ડિટેલમાં, બરાબર? અને એ પણ યાદ રાખજો કે લઘુ અંતરીયની સાથે સાથે આ જે બળ છે એ માત્ર પ્રોટોન વચ્ચે નથી લાગતું, આ તમામ ન્યુક્લિયન્સ વચ્ચે લાગે, એટલે કે પ્રોટોન વચ્ચે પણ લાગશે, યાદ રાખજો, પ્રોટોન વચ્ચે પણ લાગશે, ન્યુટ્રોન વચ્ચે પણ લાગશે, અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગશે, બરાબર? તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે, જુઓ કે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ દળ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા તો ભારે છે,
ખબર છે આપણને, ભણી ગયા છે. ન્યુક્લિયસને બંધિત રાખનાર બળ જે છે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન વચ્ચેના કુલંબીય અપાકર્ષણ બળ પર પ્રભુત્વ પ્રસ્થાપિત કરવું પડે. એટલે મેં કહ્યું ને વધારું એટલું આકર્ષણ બળ જનરેટ કરવું પડે કે જે ન્યુક્લિયસના કારણે કુલમના નિયમને કારણે જે અપાકર્ષણ બળ જનરેટ થાય છે એને સમતોલતું હોવું જોઈએ. બરાબર. અને આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બધા મૂળભૂત બળો કરતા એ સૌથી પ્રબળ છે. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સરસ ગ્રાફ આપ્યો છે કે જે ન્યુક્લિયોનની એક જોડીની સ્થિતિ ઉર્જા, હવે બે ન્યુક્લિયસો હોય, બે ન્યુક્લિયોન્સ હોય તો ન્યુક્લિયોન્સ માસ ધરાવે છે, પ્રોટોનને પણ માસ છે, ન્યુટ્રોનને પણ માસ છે, તો એમની વચ્ચે એક પોટેન્શિયલ એનર્જી ડેવલપ થાય દળને કારણે, અને એ પોટેન્શિયલ એનર્જી એમની વચ્ચેના અંતર સાથે કેવી રીતે બદલાય છે એનો ગ્રાફ અહીંયા તમને આપ્યો છે. તો એક બાજુ આપણને સ્થિતિ ઉર્જા લીધી છે, અહીંયા ઘડી તમને સ્થિતિ ઉર્જા લીધી છે, અને અહીંયા તમને અંતર લીધું છે, અને એ જ આપણો આ ગ્રાફ છે. બરાબર. તો શું છે જુઓ, આ ગ્રાફ શું કહેવા માંગે છે કે બે ન્યુક્લિયન વચ્ચેની સ્થિતિ ઉર્જાનો અંતર વિરુદ્ધનો આલેખ દર્શાવ્યો છે, પણ લગભગ 0.8 ફર્મી જેટલા અંતરે R0 માટે સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે. 0.8 ફર્મી, જો આ એક ફર્મી છે, રાઈટ. તો આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, આ ડિસ્ટન્સ જે છે ને હું બતાવું છું તમને, તે જુઓ તમે એકવાર. આની વાત કરું છું. આ જે છે ને એ તમારું લઘુત્તમ અંતર થયું, રાઈટ. આ સોરી, ફરી એકવાર ટ્રાય કરીએ. આ જે છે ને એ તમારું લઘુત્તમ અંતર થયું, લઘુત્તમ અંતર R0 એ તમારું એક અંતર થયું, ને આ અંતર જે સ્થિતિ ઉર્જા છે એ કેવી છે, તમારી લઘુત્તમ છે, રાઈટ. તો આ જે અંતર છે, જો આ એક ફર્મી છે તો આ તમારું 0.8 ફર્મી લગભગ થયું. તો અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે લગભગ 0.8 ફર્મી એ R0 લઘુત્તમ થાય છે. આ એક માર્કનો MCQ પણ બને, એટલે યાદ રાખો કે 0.8 ફર્મી કરતા વધુ મોટા અંતર માટે આ બળ આકર્ષણ પ્રકારનું, અને 0.8 ફર્મી કરતા ઓછા અંતર માટે અપાકર્ષણ. યાદ રાખજો, હું અહીંયા જે બતાવું છું એ જોજો. આ તમારું આ જે છે ને એ તમારું લઘુત્તમ થયું, રાઈટ. અને અહીંયા જોજો ધ્યાનથી કે 0.8 ફર્મી થી આ બાજુ તમે જશો ને, આ બાજુનું ડિસ્ટન્સ, આ અંતરની વાત કરું છું, રાઈટ. 0.8 ફર્મી કરતા ઓછું અંતરની વાત કરું છું. તો આ 0.8 ફર્મી થી ઓછા અંતર માટે જુઓ તમે, 0.8 ફર્મી થી ઓછા અંતર માટે આ કયું બળ છે, અપાકર્ષણ બળ છે. અને આ જે બળ છે 0.8 ફર્મી કરતા વધારે, એ તમારું કયું મળે છે તમને, 0.8 ફર્મી કરતા વધારે મળે છે તમારું આ રહ્યું આકર્ષણ પ્રકારનું. એટલે આ પણ તમારા MCQ છે, યાદ રાખજો. બરાબર. તો આટલી વસ્તુ ન્યુક્લિયર બળમાં તમારે સમજવાની હતી. બીજું બહુ જ અગત્યનો, આ બળ જે છે ન્યુટ્રોન પ્રોટોન અને પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગે છે. એટલે કે આ બળ એ વિદ્યુતભાર પર આધારિત નથી. એક માર્કનો ક્વેશ્ચન, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. બરાબર. તો અહીંયા સુધી આપણે આ વસ્તુ સમજવાની હતી તે સમજી લીધી. આ રેડિયો એક્ટિવિટી જે ટોપિક છે એના વિડીયોઝ હવે આપણે પછી ફરી મૂકીશું, તમને લોકોને સમજાવીશ. અને આટલું ખાસ તમારે સમજવાનું હતું. બરાબર. તો વ્યવસ્થિત રીતે આ બધું જ તમે ક્લિયર કરી લો, અને ક્લિયર થઈ જાય તો આટલા ટોપિક વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરવા જેવા હોય તો એના મેં જે મુદ્દા તમને નોટ ડાઉન કરવાના કહ્યા છે એ તમે લોકો નોટ ડાઉન કરી લો. ઓકે.